હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સ એટલે કે પેપરના કોર્સ નંબર 33000001માં ધ વેલ્યુ ઓર ધ એક્સપાન્શન ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ જોવાના છીએ. બરોબર છે? એટલે કે આજના લેક્ચરમાં આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય અથવા તો એનું વિસ્તરણ કઈ રીતના કરવાનું એ જોવાના છીએ. બરોબર છે? તો એના માટે લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ કે ધ વેલ્યુ ઓર એક્સપાન્શન ઓફ થર્ડ ઓર્ડર determinant can be find by two methods એટલે કે આપેલા ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે બે મેથડ છે, અથવા તો બે મેથડથી આપણે કોઈ પણ એક મેથડનો યુઝ કરીને ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય ફાઇન્ડ કરી શકીએ છીએ. બરોબર છે? એમાં બે મેથડમાં ફર્સ્ટ મેથડ છે રો વાઇઝ ઓર કોલમ વાઇઝ એક્સપાન્શન, અને સેકન્ડ મેથડ છે સારસ મેથડ. બરોબર છે? તો આ બે મેથડનો યુઝ કરીને આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય ફાઇન્ડ કરી શકીએ. હવે એમાં આજના લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ મેથડ છે રો વાઇઝ ઓર કોલમ વાઇઝ એક્સપાન્શન, એનું મદદથી આપણે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય ફાઇન્ડ કરવાના છીએ. બરોબર છે? તો મેથડ નંબર છે 1 રો વાઇઝ ઓર column wise expansion. હવે આની અંદર આપણે કોઈ પણ રો એટલે કે હાર અથવા તો કોલમ એટલે કે સ્તંભની મદદથી આપેલા નિશ્ચાયક ડિટર્મિનન્ટનું મૂલ્ય કેવી રીતના ફાઇન્ડ કરવું એ જોવાના છીએ. તો સૌપ્રથમ એના શાબ્દિક રીતે જોઈએ. The value of any determinant, the value of any third order determinant can be obtained by adding the products of the elements of any of its rows or columns by their corresponding cofactors. બરોબર છે?
The value of any third order determinant can be obtained by adding the products of the element of any of its rows or columns by their corresponding cofactor. ડેફિનેશન જેટલી લાંબી દેખાય છે એટલી છે નહીં. આની અંદર સિમ્પલ એવું કહેવા માંગે છે કે નિશ્ચયકની અંદર કોઈ પણ હાર, એક હાર અથવા એક સ્તંભ, બરોબર છે. થર્ડ ઓર્ડરની અંદર આપણી પાસે 3 હાર અને 3 સ્તંભ હોય છે. એમાંથી કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભને તેના કોફેક્ટર એટલે કે સહ અવયવ વડે ગુણવામાં આવે. કોઈ પણ એક હારના જે ઘટકો હોય એ પ્રત્યેક ઘટકોને એના કોફેક્ટર વડે ગુણવામાં આવે અને એમનો સરવાળો કરવામાં આવે. મતલબ કે પ્રત્યેક એલિમેન્ટને કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવાના, ત્યારબાદ એ જે મલ્ટીપ્લાય કર્યો છે એમનું એડિશન કરવામાં આવે તો જે આપણને વેલ્યુ મળે છે એને શું કહેવાય? ધ વેલ્યુ ઓર ધ એક્સપાન્શન ઓફ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. બરોબર છે. હવે the value of determinants is denoted by delta or d. એટલે કે આપેલ નિશ્ચાયકનું મૂલ્યને ડેલ્ટા અથવા તો ડી વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. તો આ થઈ એની ડેફિનેશન. હવે એક્ઝામ્પલ જોઈએ તો પેલા એક જનરલ એક્ઝામ્પલ લઈએ કે લેટ અથવા તો ઇફ ડી ઇક્વલ ટુ, હવે સપોઝ કે આપણી પાસે ડી કોઈ ડિટર્મિનન્ટ એવો છે કે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. બરોબર છે. a3 b3 c3. હવે અહીંયા જુઓ કે માઇનોર્સ ઓફ a1 b1 and c1 are minors of a1 b1 and c1. હવે a1 b1 અને c1 ના માઇનોર શું થાય તો આપણે એને ડિનોટ કઈ રીતના કરીએ છીએ તો કે કેપિટલ a1 કેપિટલ b1 and c1. બરોબર છે. રિસ્પેક્ટિવલી મતલબ કે a1 નો માઇનોર a1 છે, સ્મોલ b1 નો માઇનોર કેપિટલ b1 છે અને સ્મોલ c1 નો માઇનોર કેપિટલ c1 છે. બરોબર છે. હવે આપણે શું કરીએ? હવે તો કે કોફેક્ટર શું થાય? હવે a1 b1 અને c1 ના માઇનોર આપણને શું મળે છે તો કે કેપિટલ a1 કેપિટલ b1 અને કેપિટલ c1. therefore cofactors of a1 b1 and c1 are a1 b1 અને c1 ના કોફેક્ટર એટલે કે સહઅવયવ શું થાય તો કે જે a1 b1 અને c1 ના માઇનોર જે મળે છે એને આપણે -1/i+j એટલે કે જે પ્રત્યેક ઘટક કઈ રો અને કઈ હારમાં છે એને આપણે એના પાવરમાં લખીએ -1 નંબર ઓફ કોલમ્સ પ્લસ નંબર ઓફ રોઝ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળે છે તો કે કોફેક્ટર મળે છે. હવે અહીંયા જુઓ a1 જે છે a1 એ કઈ હારમાં છે તો કે ફર્સ્ટ હારમાં છે, ફર્સ્ટ રોમાં છે અને કઈ કોલમમાં છે તો કે ફર્સ્ટ કોલમમાં છે. તો -1 એટલે કે -1 નો સ્ક્વેર 1 થાય તો આપણને કોફેક્ટર કેવો મળશે? a1. હવે b1 ની વાત કરીએ b1 ની તો b1 કઈ રોમાં છે તો કે ફર્સ્ટ રો અને કઈ કોલમ? સેકન્ડ કોલમ. તો -1/3 થશે કેમ કે 1 + 2 = 3. -1/3 -1 નો ક્યુબ કેટલો થાય? -1. તો b1 × -1 એટલે કે -b1 and c1 માટે તો કે ફર્સ્ટ રો થર્ડ કોલમ એટલે -1/4. બરોબર છે. તો -1/4 = 1. તો 1 × c1 બરોબર છે રિસ્પેક્ટિવલી. તો આપણને a1 b1 અને c1 ના કોફેક્ટર મળી ગયા a1 -b1 and c1. બરોબર છે. તો હવે તો આના માટે નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય તો કે ડેલ્ટા ઇક્વલ ટુ
તો કે ફર્સ્ટ રો જે છે એના એલિમેન્ટને એના સહ અવયવ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવામાં આવે એના જેટલું થાય. મતલબ કે A1 ને મલ્ટીપ્લાય કરશું કેપિટલ A1 સાથે, બરોબર છે. તો ડેલ્ટા ઇક્વલ ટુ A1 ઇન્ટુ કેપિટલ A1 પ્લસ B1 ને મલ્ટીપ્લાય કરશું આપણે પ્લસ આ જે B1 છે આપણી પાસે સ્મોલ b1 જે છે તો એને આપણે માઇનસ b1 સાથે મલ્ટીપ્લાય કરશું તો b1 ઇન્ટુ માઇનસ b1 પ્લસ સ્મોલ c1 ઇન્ટુ કેપિટલ c1 ઇક્વલ ટુ a1 કેપિટલ a1 માઇનસ b1 કેપિટલ b1 પ્લસ c1 કેપિટલ c1. બરોબર છે. તો આવી રીતના આપણને ફર્સ્ટ રો જે છે ફર્સ્ટ હાર એને રિલેટેડ આપણને જેનું એક્સપાન્શન છે એ મળે છે. બરોબર છે. હવે ધારો કે આપણે કોલમ વાઇઝ કરવું છે તો ફરીથી આપણે લઈએ કે માઇનોર ઓફ a1 a2 a3 r a1 a2 a3. હવે a1 a2 અને a3 ના માઇનોર્સ ને આપણે શું કહીએ તો કે કેપિટલ a1 કેપિટલ a2 એન્ડ કેપિટલ a3 respectively. બરોબર છે. કેપિટલ A3 respectively. Therefore cofactors of A1 A2 A3 R. હવે શું કરવાનું તો કે A1 કઈ રો માં છે તો કે ફર્સ્ટ રો અને કઈ કોલમ તો કે ફર્સ્ટ કોલમ. તો -1 નો સ્ક્વેર કેટલો થાય તો કે 1 થાય. તો 1 ઇન્ટુ A1 બરાબર A1 મળે છે. ત્યારબાદ A2 સ્મોલ A2 કઈ રો માં છે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. તો -1 ક્યુબ બરાબર -1. તો A2 ને -1 વડે મલ્ટીપ્લાય કરશું તો -A2 અને સિમિલરલી મળશે A3. બરોબર છે. A3 રિસ્પેક્ટિવલી. તો હવે જે આપણને નિશ્ચયકનું મૂલ્ય મળશે એ કેવું મળશે તો કે જે એલિમેન્ટ આપણે લીધા છે A1 A2 અને A3 એને એના કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરીએ. બરોબર છે. ધેરફોર ડેલ્ટા ઇક્વલ ટુ A1 ઇન્ટુ કેપિટલ A1 પ્લસ A2 ઇન્ટુ માઇનસ A2 પ્લસ A3 ઇન્ટુ A3. બરોબર છે. તો ઇક્વલ ટુ A1 ઇન્ટુ A1 માઇનસ A2 ઇન્ટુ A2 પ્લસ A3 ઇન્ટુ A3. બરોબર છે. તો સિમિલરલી આવી રીતના આપણે રો વાઇઝ અને કોલમ વાઇઝ કોઈ પણ મેથડથી આપેલો જે નિશ્ચયક છે એમનું મૂલ્ય ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ કે એને એલિમેન્ટ દ્વારા દર્શાવવું છે આપણે કે ભાઈ ઘટકો દ્વારા દર્શાવવું છે. કઈ રીતના આપણે ઘટકોની મદદથી એક્સપાન્શન કરીએ. બરોબર છે. તો સપોઝ we want to find the value of determinant with respect to third row. બરોબર છે. હવે ધારો કે આપણે થર્ડ રો ની મદદથી આપેલા નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરવા માંગીએ છીએ. બરોબર છે. તો હવે આપણી આગળ થર્ડ રો ની અંદર એલિમેન્ટ કયા છે તો કે A3 B3 અને C3. બરોબર 3 છે. એલિમેન્ટ ઇન A3 B3. now element in third row are A3 B3 and C3. બરોબર છે.
હવે આપણે શું કરવું પડશે તો કે A3 B3 અને C3 ના કોફેક્ટર ફાઇન્ડ કરવા પડશે. નાવ તો ફાઇન્ડ કરીએ. નાવ કોફેક્ટર ઓફ A3 કોફેક્ટર ઓફ A3. તો કોફેક્ટર ઓફ A3 શું થશે તો કે A3 જે હાર અને જે સ્તંભમાં છે એના સિવાયનો જે પણ નિશ્ચાયક બને છે માઇનોર, એને આપણે -1 A3 જે હાર અને કોલમમાં છે એના સિવાયના જે એલિમેન્ટ બચે છે એનાથી બનતા નિશ્ચાયકને જો આપણે A3 ના -1 કઈ હારમાં ને કઈ કોલમમાં છે એનો સરવાળો કરીએ અને મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળે છે A3 નો કોફેક્ટર. બરોબર છે. તો આપણને કોફેક્ટર ઓફ A3 માટે શું થાય તો કે -1 A3 છે A3 એ કઈ હારમાં છે તો કે થર્ડ હારમાં છે. બરોબર છે. પ્લસ કઈ કોલમમાં છે તો કે ફર્સ્ટ કોલમમાં છે. ઇન્ટુ હવે A3 સિવાય A3 જે હાર અને જે સ્તંભમાં છે એની સિવાય જે ઘટકો બચે છે એનાથી બનતો ડિટર્મિનન્ટ નિશ્ચાયક શું બને છે B1 C1 B2 C2. બરોબર છે. તો ઇક્વલ ટુ -1 1 આવશે. હવે દ્વિહાર નિશ્ચાયક એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું એક્સપાન્શન શું થાય તો કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને એનું સબસ્ટ્રેક્શન કરવામાં આવે એટલે કે B1 into C2 માઇનસ B2 into C1. બરોબર છે. સિમિલરલી કોફેક્ટર ઓફ B3 equal to -1. હવે આપણા માટે B3 કઈ હારમાં છે તો કે થર્ડ હારમાં છે. બરોબર. થર્ડ રો ની અંદર છે 3 પ્લસ કઈ કોલમમાં છે તો કે સેકન્ડ કોલમમાં ઇન્ટુ B3 જે હાર અને જે સ્તંભમાં છે એ નિશ્ચાયકમાંથી એ ઘટકો કાઢી નાખીએ તો બાકી જે બનતો નિશ્ચાયક કેવો થશે A1 C1 A2 C2. બરોબર છે. ઇક્વલ ટુ -1 એટલે -1 આવશે. બરોબર. આની અંદર A1 into C2 માઇનસ A2 into C1. બરોબર છે. -A2 into C1. ત્યારબાદ વાત કરીએ કે કોફેક્ટર ઓફ C3 equal to -1 C3 થર્ડ રો ની અંદર છે એટલે 3 પ્લસ થર્ડ કોલમની માં છે એટલે કે 3 ઇન્ટુ C3 જે હાર અને જે સ્તંભમાં છે એની સિવાય બનતા ઘટકોનો નિશ્ચાયક એટલે કે A1 B1 A2 B2. બરોબર. ઇક્વલ ટુ -1 એટલે 1 આવશે અને આની અંદર થઈ જશે A1 into B2 માઇનસ A2 into B1. બરોબર. કે જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું એક્સપાન્શન છે. બરોબર. તો અહીંયા આપણને A3 B3 અને C3 ના કોફેક્ટર મળી જાય છે. હવે આપણે શું કરવું પડશે તો કે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડે તો કે જે પણ એલિમેન્ટ છે એ એલિમેન્ટને એના કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવામાં આવે. બધા જ એલિમેન્ટને નહીં, કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભના ઘટકને એના સહઅવયવ એટલે કે કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવામાં આવે અને એનાથી જે મૂલ્ય મળે એને શું કહેવાય ડિટર્મિનન્ટનું મૂલ્ય. બરોબર છે. તો અહીંયા આપણને A3 B3 અને C3 ના કોફેક્ટર મળી ગયા છે. તો આપણે ફાઇન્ડ કરવું છે કે ધ વેલ્યુ of determinant delta equal to શું થાય તો કે A3 આપણે થર્ડ ઓર્ડર માંથી લીધો છે A3. હવે A3 ની સાથે શું કરવાનું તો કે એનો જે સહ અવયવ આપણને મળે છે એની વડે મલ્ટીપ્લાય કરવાનું. બરોબર છે. તો આપણે કરશું A3 into B1 C2 માઇનસ B2 C1. બરોબર છે. પ્લસ આપણે B3 ની સાથે શું કરશું તો કે B3 ઇન્ટુ આનો જે કોફેક્ટર એટલે કે સહ અવયવ મળે છે એ બંનેનું મલ્ટીપ્લિકેશન. તો B3 ઇન્ટુ -1 ઇન્ટુ A1 C2 માઇનસ A2 C1. બરોબર છે. અહીંયા થઈ ગયું. પ્લસ શું આવશે તો કે C3 ઇન્ટુ એનો કોફેક્ટર એટલે કે C3
ઇન્ટુ A1 B2 માઇનસ A2 B1 ઇક્વલ ટુ આપણને મળે છે A3 B1 C2 માઇનસ B2 C1. ત્યારબાદ જે -1 છે તો બાર કોમન આવી જશે તો માઇનસ B3 A1 C2 માઇનસ A2 C1 બરોબર છે, અને પ્લસ C3 A1 B2 માઇનસ A2 B1 તો આવી રીતના આપણે કોઈ પણ હારને રિલેટેડ અથવા તો સ્તંભને રિલેટેડ કોઈ પણ નિશ્ચયક હોય તો એમનું મૂલ્ય ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે નિશ્ચયક ફાઇન્ડ કરવું હોય તો ત્યારે જો અહીંયા આપણે શું થયું તો કે આપણે A3 ની સાથે પ્લસ છે, C3 ની સાથે પ્લસ છે, પણ B3 ની સાથે શું છે માઇનસ છે. ક્યારે છે તો કે થર્ડ રો હોય ત્યારે. તો અહીંયા નિશ્ચયક તમને નિશ્ચયક દર્શાવું. આ નિશ્ચયક આવી રીતના છે. ધારો કે આ 3x3 નો મેટ્રિક્સ શ્રેણિક ડિટર્મિનન્ટ છે આપણી પાસે, બરોબર, અને આપણે એનું મૂલ્ય એટલે કે એક્સપાન્શન ફાઇન્ડ કરવાનું છે. તો આપણે શું કરશું, જે ફર્સ્ટ એલિમેન્ટ હશે, ધારો કે હું ફર્સ્ટ રો ને રિલેટેડ એક્સપાન્શન કરીશ તો શું કરીશ, ફર્સ્ટ રો જે પણ હોય એના ફર્સ્ટ એલિમેન્ટને એના સહઅવયવ વડે ભાંગીશ, પણ એની સાઇન કેવી હશે, પ્લસ હશે, બરોબર છે. ત્યારબાદ જે સેકન્ડ હશે, ધારો કે અહીંયા જો સેકન્ડ હોય તો જ્યારે ફર્સ્ટ રો ને રિલેટેડ આપણે એક્સપાન્શન કરતા હશું તો સેકન્ડ એલિમેન્ટ માટે આપણે શું કરશું, માઇનસ કરશું, બરોબર છે, એને માઇનસ કરશું, અને થર્ડ માટે પ્લસ કરશું. હવે અહીંયા જોશું તો અહીંયા સેકન્ડ રો ની અંદર શું થશે તો કે પેલા માઇનસ આવશે, એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ સાથે માઇનસ, સેકન્ડ સાથે પ્લસ અને થર્ડ સાથે માઇનસ, અને થર્ડમાં ફરીથી પ્લસ માઇનસ પ્લસ. એટલે કે જ્યારે તમે ફર્સ્ટ અને થર્ડ રો ને રિલેટેડ એક્સપાન્શન કરશું ત્યારે આપણે એની સાથે પ્લસ માઇનસ અને પ્લસ એવી રીતના કરશું, અને જ્યારે સેકન્ડ રો ની અંદર આપણે એક્સપાન્શન કરશું ત્યારે શું કરશું તો કે માઇનસ પ્લસ અને માઇનસ મલ્ટીપ્લાય કરશું, બરોબર. સિમિલરલી જ્યારે ફર્સ્ટ અને થર્ડ કોલમની વાત કરશું ત્યારે આપણે પ્લસ માઇનસ પ્લસનો યુઝ કરશું, અને જ્યારે સેકન્ડ કોલમની વાત કરશું ત્યારે માઇનસ પ્લસ અને માઇનસ કરશું. તો આની મદદથી આપણે એક્સપાન્શન કરી શકીએ છીએ. હજી એક સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા જુઓ કેવું થશે, હવે અહીંયા જુઓ A1 ને રિલેટેડ મારે એક્સપાન્શન કરવું, અહીંયા મેં A3 ને B3 અને C3 ને રિલેટેડ એક્સપાન્શન કર્યું છે. તો કેવું થયું તો કે A3 ઇન્ટુ B1 C2 માઇનસ B2 C1, બરોબર છે. તો આપણે શું કર્યું તો કે A3 જે હાર અને જે કોલમમાં છે એને નહીં લીધા, અને A3 નું મલ્ટીપ્લિકેશન કોની સાથે કર્યું તો કે B1 C2 માઇનસ B2 C1, બરોબર છે. હવે હું સેકન્ડ એલિમેન્ટ માટે આવ્યો તો હું ફરીથી પેલું જે મેં તમને ડિટર્મિનન્ટ લખાયો છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ વાળો એનો યુઝ કરીશ. તો થર્ડ રો ની અંદર છે, બરોબર. તો થર્ડ રો ની અંદર આપણે કઈ રીતના થાય તો કે પ્લસ માઇનસ પ્લસ. તો આની માટે પ્લસ આવ્યો, B3 ની વારી આવશે ત્યારે શું કરશું આપણે માઇનસ B3, બરોબર છે, માઇનસ B3 ઇન્ટુ આપણે શું કરશું તો કે B3 જે હાર અને જે કોલમમાં છે એના સિવાયના એલિમેન્ટથી બનતો નિશ્ચયક તો કે A1 C2 માઇનસ A2 C1, બરોબર છે, A1 C2 માઇનસ A2 C1. અને જ્યારે C3 ની વારી આવશે તો કે એના માટે ફરીથી એડિશન કરવાનું છે આપણે, એટલે કે પ્લસ, બરોબર. તો પ્લસ C3 ઇન્ટુ શું કરશું A1 B2 માઇનસ A2 B1. તો આવી રીતના સિમ્પ્લિફિકેશન આપી શકાય. આપણે અહીંયા થર્ડ રો થી કર્યું છે, તમે ફર્સ્ટ રો થી, સેકન્ડ રો થી, અથવા તો ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ અથવા થર્ડ કોલમ થી એક્સપાન્શન કરી શકીએ છીએ, બરોબર. હવે આપણે આને રિલેટેડ એક્ઝામ્પલ જોવાનો છે. એક્ઝામ્પલ એવી રીતના હશે કે ફાઇન્ડ the value of ડિટર્મિનન્ટ, નિશ્ચયકનું મૂલ્ય મેળવો, બરોબર છે. હવે જો સેકન્ડ ઓર્ડર હોય તો આપણે એના માટે તો ખ્યાલ છે કઈ રીતના ફાઇન્ડ કરવાનો. હવે થર્ડ ઓર્ડરને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1. હવે એની અંદર ડી બરાબર દીધો છે, ડી ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ દીધો છે 5 4 6, ત્યારબાદ 3
-3 1 -1 0 2 બરોબર છે. તો આના માટે સોલ્યુશન આપણે ફાઇન્ડ કરીએ કે ભાઈ આપેલ ડિટર્મિનન્ટનું એટલે કે નિશ્ચયકનું મૂલ્ય શું મળે છે. કે સોલ્યુશન હિયર d equal to 5 4 6 3 -3 1 -1 0 2 બરોબર છે. તો ધેરફોર ડેલ્ટા ઇક્વલ ટુ શું થાય? તો હવે મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ હાર અથવા સ્તંભની મદદથી એક્સપાન્શન કરી શકો. કે ધારો કે હું ફર્સ્ટ હાર છે એને રિલેટેડ એક્સપાન્શન કરું તો મારે શું કરવું પડશે? તો કે 5 ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ આ જે બીજો બાકીના વધેલા ઘટકોનો ડિટર્મિનન્ટ એટલે કે 5 ઇન્ટુ 5 કઈ હારમાં છે? તો કે ફર્સ્ટ હાર અને ફર્સ્ટ કોલમમાં છે. તો એની સિવાય બાકી કોણ વધે છે? -3 0 1 અને 2. તો એની ઇન્ટુ કરશું -3 0 1 2 બરોબર છે. ત્યારબાદ હું થર્ડ આગળ જઈશ, અહીંયા 3 આગળ જાઉં તો હવે જુઓ નિશ્ચયક યાદ કરો પ્લસ માઇનસ પ્લસ વાળો. તો શું કરવું પડશે આપણે? પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા આવશે હવે -3 ઇન્ટુ -3 આ 3 છે બરોબર, પણ પ્લસ માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ કરવો પડે. તો -3 ઇન્ટુ 3 જે હાર અને સ્તંભમાં હોય એના સિવાયના ઘટકો એટલે કે આ અને આ કાઢી નાખતા શું વધે? 4 0 6 1 બરોબર છે. પ્લસ હવે અહીંયા જુઓ -1 છે એટલે અહીંયા પ્લસ આવે છે, ત્યાં શું કરવું પડશે આપણે? માઇનસ બરોબર છે. પ્લસ -1 કેવી રીતના? તો કે અહીંયા પ્લસ ત્યારબાદ માઇનસ અને પ્લસ. તો અહીંયા જુઓ 5 માં પ્લસ છે બરોબર છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ તો શું છે? તો કે માઇનસ છે અને અહીંયા ફરીથી પ્લસ છે. એની અંદર એનો ડિટર્મિનન્ટ શું આવે છે? તો કે 4 -3 6 1 બરોબર છે. ઇક્વલ ટુ 5 ઇન્ટુ દ્વિહાર શ્રેણી નિશ્ચાયક. દ્વિહાર નિશ્ચાયકનું એક્સપાન્શન શું થાય? -3 ઇન્ટુ 2 -6 1 ઇન્ટુ 0 0 બરોબર. -3 ઇન્ટુ 4 ઇન્ટુ 1 4 -0 અને અહીંયા -1 ઇન્ટુ 4 ઇન્ટુ 4 પ્લસ 18 બરોબર છે. કેમ કે અહીંયા શું થાય? તો કે 4 -18 પ્લસ એટલે 18 આવી જાય. ઇક્વલ ટુ -6 -0 -6 ઇન્ટુ 5 -30. ત્યારબાદ 4 -0 4 ઇન્ટુ -3 -12 બરોબર છે. અહીંયા આપણી પાસે 4 0 અને 6 2 છે. 4 0 6 2 છે, અહીંયા 2 છે. તો અહીંયા આપણને મળે છે 8. તો 8 ઇન્ટુ -3 આવે છે 24 -24 અને અહીંયા મળશે 4 પ્લસ 18 22 ઇન્ટુ -1 -22 ઇક્વલ ટુ -30 -24 -54 -22 એટલે કે -76. એટલે કે આપેલ નિશ્ચાયક જે છે એનું મૂલ્ય કેટલું થાય છે? -76. હવે અહીંયા મેં ફર્સ્ટ હારને રિલેટેડ એક્સપાન્શન કર્યું છે. હવે સપોઝ કે મારે સેકન્ડ કોલમને લઈને એક્સપાન્શન કરવું છે તો હું ફરીથી ફાઇન્ડ કરું બરોબર છે. અહીંયા હું લખી નાખું છું 1. હવે ધારો કે હું ફરીથી કોઈ નિશ્ચાયકનું મૂલ્ય કોલમ વાઇઝ એટલે કે કોલમનું એક્સપાન્શન કરીને મેળવું છું. હવે સેકન્ડ કોલમમાં જઈશ તો મારે સાઇન યાદ રાખવી પડશે માઇનસ પ્લસ માઇનસ બરોબર છે. માઇનસ પ્લસ માઇનસ મારે યાદ રાખવું પડશે. તો હવે શું થશે? તો કે 3 છે પણ ત્યાં કેવો છે? સેકન્ડ કોલમમાં માઇનસ પ્લસ માઇનસ હોય તો કે -3 ઇન્ટુ જે 3 છે આ 3 છે એની સિવાયના ઘટકોથી બનતો નિશ્ચયક એટલે કે 4 0 6 અને 2 4 0 6 2 બરોબર. ત્યારબાદ અહીંયા આવે છે પ્લસ પણ ઓલરેડી એની સાથે -3 છે તો અહીંયા આવશે પ્લસ -3 ઇન્ટુ -3 જે હાર અને જે સ્તંભમાં છે એ સિવાયના ઘટકોથી બનતો નિશ્ચયક એટલે કે 5 -1 6 2 5 -1 6 2 બરોબર. ત્યારબાદ ફરીથી જે 1 માટે શું આવે છે? તો કે માઇનસ આવે છે. તો કે -1 ઇન્ટુ 1 જે હાર અને સ્તંભમાં છે એના સિવાયના ઘટકો
5 -1 4 0 ઇક્વલ ટુ -3 ઇન્ટુ, હવે જો અહીંયા શું મળશે, 4 ઇન્ટુ 2 8 8 માઇનસ 6 6 ઇન્ટુ 0 0, ત્યારબાદ -3 ઇન્ટુ 5 ઇન્ટુ 2 10 10 પ્લસ 6 ઇન્ટુ -1 -1 માઇનસ પ્લસ થઈ જશે, અને -1 ઇન્ટુ 5 ઇન્ટુ 0 0 -4 ઇન્ટુ -1 એટલે કે +4 મળશે, 0 + 4 ઇક્વલ ટુ 8 ઇન્ટુ -3 -24, ત્યારબાદ 10 + 6 16 16 ઇન્ટુ -3 એટલે કે -48, અને અહીંયા મળશે -4 ઇક્વલ ટુ -24 -48 -4, બરોબર છે. તો આનો આપણે એડિશન કરીએ તો -72 -4 એટલે કે -76. તો અહીંયા તમે જુઓ, આપણે જે અહીંયા જે મેળવ્યું છે એ રો વાઇઝ એક્સપાન્શન મેળવ્યું છે, તો એનો જવાબ શું આવે છે, -76. અને અહીંયા જુઓ આપણે જે મેળવ્યું છે એક્સપાન્શન એ કોલમ વાઇઝ મેળવ્યું છે, તો એનો આન્સર શું આવે છે, -76, બરોબર છે. મતલબ કે તમે આપેલા નિશ્ચાયકમાં એનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભનો યુઝ કરી શકો છો, ફક્ત તમારે નિશાનીનું ધ્યાન રાખવાનું છે, બરોબર છે. તો આના પરથી એક નોટ એવી થાય, નોટ લખી લેજો, ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ, ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ by any row is equal to the value of determinant by any column, બરોબર છે. એટલે કે કોઈ પણ નિશ્ચયકનું મૂલ્ય તમે હાર દ્વારા મેળવો કે સ્તંભ દ્વારા મેળવો સરખું આવે. તમે પેલી હારને રિલેટેડ એક્સપાન્શન કરશો તો પણ તમારે સેમ આવશે, પેલી કોલમને રિલેટેડ કરશો તો પણ સેમ આવશે, તમે થર્ડ રોને રિલેટેડ એક્સપાન્શન કરશો તો પણ સેમ આવશે, તમે સેકન્ડ કોલમને રિલેટેડ એક્સપાન્શન કરશો તો પણ સેમ આવશે, બરોબર છે. એટલે કે તમારી પાસે 6 ઓપ્શન હોય ટોટલ, 3 હાર અને 3 સ્તંભ, એટલે કે 3 રો અને 3 કોલમ. એ 6 વસ્તુમાંથી તમે કોઈ પણ એકને લઈને આપેલા શ્રેણિકનું એક્સપાન્શન કરી શકો છો, બરોબર. તો આવી રીતના આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું મૂલ્ય અથવા તેનું એક્સપાન્શન ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એ સાથે જ હવે આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.